નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું ઇથરનેટ કેબલ. આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે ઇથરનેટનો ઇતિહાસ બરાબર ના અલગ અલગ ટાઈપ્સ વિશે. સૌથી પહેલા છે કેટ 5e. કેટ 5e સામાન્ય રીતે પર સેકન્ડ સુધીની નેટવર્કિંગ ઉપયોગી છે. સીસીટીવી, કમ્પ્યુટર અને બેસિક નેટવર્કિંગ માટે આ એક બજેટલી ઓપ્શન છે. બીજું છે કેટ 6. કેટ 6ની ફ્રીક્વન્સી 250 મેગાહર્ટ્ઝ છે. 1 GB મીટર સુધી ઉપયોગ થઈ શકે છે. આઈપી, સીસીટીવી અને ઓફિસ નેટવર્કિંગ માટે કેટ 6 ખૂબ પોપ્યુલર છે. હવે આવે છે કેટ 6a. કેટ 6 એ 10 ગીગાબીટને 100 મીટર સુધી સપોર્ટ કરી શકે છે. લાર્જ આઈપી સીસીટીવી સિસ્ટમ્સ માટે કેટ 6 એ ખૂબ સારું ઓપ્શન છે. આગળ છે કેટ 7. કેટ 7 સામાન્ય રીતે વધુ શિલ્ડિંગ સાથે આવે છે અને તેની ફ્રીક્વન્સી 600 મેગાહર્ટ્ઝ સુધી હોય છે. પરંતુ ઘણા કેસીસમાં કેટ 6 એ વધુ પ્રેક્ટિકલ ચોઇસ છે. સૌથી હાઈ સ્પીડ કેટેગરીમાં આવે છે. કેટ 8 25 અને 40 ગીગાબીટ ઇથરનેટ માટે બનાવવામાં આવ્યું છે અને તેની ફ્રીક્વન્સી 2000 મેગાહર્ટ્ઝ સુધી છે. તેનો મુખ્ય ઉપયોગ ડેટા સેન્ટરમાં થાય છે. ઇથરનેટ કેબલમાં શિલ્ડિંગ પ્રમાણે પણ અલગ ટાઈપ્સ હોય છે. યુટીપી અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર. એફટીપીમાં ફોઇલ શિલ્ડિંગ હોય છે. ઇન્ટરફેરન્સ વધારે હોય ત્યાં શિલ્ડેડ કેબલ ઉપયોગી બને છે. હવે પ્રશ્ન આવે છે કે સીસીટીવી માટે કયો કેબલ લેવો? કેટ 6 એક સારી પ્રેક્ટિકલ ચોઇસ છે. પીઓઈ કેમેરા માટે ખાસ ધ્યાન રાખવું. તો એક વખત ફરીથી યાદ રાખીએ. કેટ 5e બેસિક માટે, કેટ 6 સીસીટીવી માટે, કેટ 6-7 એપ્લિકેશન્સ માટે અને કેટ 8 નેટવર્કિંગ માટે ઉપયોગી છે. તમને ઇથરનેટ કેબલના ટાઈપ્સ અને તેમના ઉપયોગ વિશે સારી સમજ મળી ગઈ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આવી જ સીસીટીવી અને આઈટી ટેકનોલોજીની માહિતી માટે જોડાયેલા રહો સ્કાયટેક ઇન્ટિગ્રેટેડ સાથે. આભાર.